તો રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો। સતત અઠવાડિયાથી અહીંયા ગરમી પડી રહી છે, જનજીવન ખાસું પ્રભાવિત થઈ રહ્યું છે। પાલનપુરમાં સરકારી કચેરીએ પોતાના કામકાજ માટે આવતા લોકો પણ વૃક્ષોના છાંયડે આરામ કરતા જોવા મળી રહ્યા છે। કચેરી ખાતે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ ગરમીની આગાહીના પગલે લોકો ગરમીથી બચવા અવનવા ઉપાયો કરતા જોવા મળી રહ્યા છે। ડીસામાં પણ આજે 44 ડિગ્રીએ પારો પહોંચ્યો છે, જ્યારે તાલુકા જિલ્લા મથક પાલનપુર સહિત જે જિલ્લામાં છે ગરમીનો પ્રકોપ યથાવત છે। જો કે આ ગરમીની અસર જનજીવન પર પણ પડી છે અને જે સામાન્ય રીતે લોકો જે ઘરની બહાર બપોરે નીકળતા હોય છે તે પણ નીકળવા ઉપર નિયંત્રણ લાગ્યું છે। એટલે કે જે લોકોને કામ અર્થે અહીંયા આવવાનું હોય અથવા તો જે પ્રકારે ઘરની બહાર નીકળવાનું હોય ત્યારે ફરજિયાત છાંયડાનો પણ સહારો લેવો પડતો હોય છે। અત્યારે જે જિલ્લાના મુખ્યાલયમાં જે સરકારી કચેરીઓ આવી છે તે તો સુમસામ છે ગરમીને કારણે, પરંતુ જે લોકોને કામ કરાવ્યા વિના ચાલવાનું નથી તેવા લોકો પણ અહીંયા જે કચેરીમાં આવે છે અને તેમને છાંયડો શોધવાની ફરજ પડે છે। આ છે કલેક્ટર કચેરીના બગીચાના દ્રશ્યો, જ્યાં જે લોકો છે અથવા તો અરજદારો જે છે એ પોતાના કામ અર્થે આવ્યા છે અને જે સાયડો છે તે સાયડાનો સહારો પણ લઈ રહ્યા છે। જે પ્રકારે અહીંયા કચેરીઓમાં અરજદારો આવતા હોય છે પરંતુ ગરમીને કારણે તેઓ પણ ત્રસ્ત છે, ત્યારે અહીંયા જે કલેક્ટર કચેરીના બગીચામાં એક અરજદાર છે। આજે જે ગરમીનું પ્રમાણ છે, કામ અર્થે પણ આવ્યા છો, શું કહેશો? હવે ત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે, એ આપણા ભવિષ્ય માટે ખતરારૂપ જ છે। એટલે દરેક વ્યક્તિએ એટલું જાણવું જોઈએ કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને દરેક પોતે પોતાના ઘર, ખેતર કે દરેક જાહેર જગ્યા ઉપર વૃક્ષોનો ઉછેર કરે અને આવનારી ભાવિ પેઢી માટે બચાવરૂપ થાય। અને આવતી 5 વર્ષ 10 વર્ષ પછી જો આપણે આનું જતન નહીં કરીએ તો આપણે ભોગવવાનો વારો આવશે। હા, તો જે પ્રકારે અહીંયા જે લોકો છે તે વૃક્ષના છાયે તો બેઠા છે, સાથે સાથે ગરમીને લઈને એક સંદેશ પણ આપે છે કે આ ગરમીથી બચવા માટે આગામી ભવિષ્યમાં પણ વૃક્ષોનું વાવેતર તો કરવું જોઈએ। ત્યારે હજુ પણ આગામી સમયમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે। તંત્રની ગાઈડલાઈન પ્રમાણે નાગરિકોએ પણ અનુસરવું પડશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।